સમાચારમાં આગળ વધીએ. શાકભાજી મોંઘા થયાની બૂમ આજકાલ દરેક ઘરમાં પડતી હશે. બટાકા જેવા સામાન્ય શાકભાજી પણ 50 રૂપિયાના ભાવે કિલો મળે છે. ત્યારે અન્ય શાકભાજીનો તો ભાવ જ કેમ પૂછવો, પરંતુ શાકભાજી આપણા ઘર સુધી પહોંચતા મોંઘા કેમ બની જાય છે તે કદાચ તમને નહીં ખબર હોય, તમે જાણતા નહીં હો. તો આજે અમે તમને જણાવીશું કે શાકભાજીના ભાવ વધારા પાછળ કોણ છે મુખ્ય સૂત્રધાર. ખેડૂતથી તમારા સુધી પહોંચતા ટામેટા, બટાકા અને ડુંગળી જેવા શાકભાજીના ભાવ લગભગ 3 ગણા વધી જાય છે. તમે સાંભળીને ચોંકી જશો કે તમે જે ભાવે શાકભાજી લાવો છો તેનો ફક્ત 1/3 હિસ્સો જ ખેડૂતોને મળે છે. બાકીની 66% જેટલી રકમ ટ્રેડર, જથ્થાબંધ વેપારી અને છૂટક વિક્રેતાના ખિસ્સામાં જાય છે. આ વાત અમે નથી કહેતા, ભારતીય રિઝર્વ બેંક કહી રહી છે. કેન્દ્રીય બેંકનું માનવું છે કે દર વર્ષે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત છૂટક મોંઘવારીનું સમગ્ર ગણિત ટોમેટો, ઓનિયન અને પોટેટો એટલે કે TOP ટોપ બગાડે છે. આરબીઆઈએ ફક્ત જાણકારી નથી આપી, પરંતુ ટોપના ભાવ કાબૂમાં રાખવાના ઉપાય પણ બતાવ્યા. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ ત્રણેય પાક ઝડપથી ખરાબ થઈ જતા પાકો છે, તેથી તેનો લાંબા સમય સુધી સંગ્રહ ન કરી શકાય. માર્કેટમાં ભાવ નક્કી કરવાની પદ્ધતિને વધુ પારદર્શક બનાવવાની જરૂર છે. એક રિપોર્ટ અનુસાર ગ્રાહકોને 2023માં ટામેટા 36 રૂપિયા આસપાસ મળ્યા હતા. તેમાં ખેડૂતોને માત્ર 12 રૂપિયા મળ્યા, જ્યારે બાકીના 24 રૂપિયા વચેટિયાના ખિસ્સામાં ગયા. તો તેવી જ રીતે ડુંગળી ગ્રાહકોને પ્રતિ કિલો 30 રૂપિયામાં મળી હતી, જેમાંથી ખેડૂતોને માત્ર 11 રૂપિયા મળ્યા અને બાકીના 19 રૂપિયા વચેટિયાના ખિસ્સામાં ગયા. તેવી જ રીતે ગ્રાહકોને બટાકા 29 રૂપિયાની આસપાસ મળ્યા, જેમાંથી ખેડૂતોને માત્ર 11 રૂપિયા જ મળ્યા, જ્યારે બાકીના 18 રૂપિયા વચેટિયાના ખિસ્સામાં ગયા. જેવી અગાઉના વર્ષોમાં સ્થિતિ હતી તેવી જ સ્થિતિ વર્તમાન સમયમાં પણ છે. ખેડૂતો હેરાન છે અને વચેટિયા જલસા કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. શાકભાજીનો ભાવ વધે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાય. ઘણા એવા હોય છે કે જે વિચારતા હોય છે કે ખેડૂતોને ફાયદો થાય એટલે ભાવ વધે છે, પરંતુ જોયું ને, ખેડૂતોને તો જેટલો ભાવ વધે છે એનાથી માત્ર 1/3 જ મળે છે. મલાઈ લઈ જાય છે તો આ વચેટિયાઓ. શાકભાજીની સપ્લાય ઘટે અને ડિમાન્ડ વધે એટલે ભાવ વધે, પણ ખેડૂતોને કંઈ જ ફાયદો ન થાય અને પીસાય કોમન મેન. આ સમસ્યા ગંભીર તો છે. ખેડૂતોને તે જેટલી મહેનત કરે છે એટલું મળતું નથી, જેના માટે કોઈ ઉપાય જરૂરથી હોવો જોઈએ.